સનાતન ધર્મમાં નારદ મુનિને દેવતાઓના ઋષિ માનવામાં આવે છે. નારદ જયંતિ આજે એટલે કે 24મી મે 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. જો આ દિવસે દેવ ઋષિ નારદની સાચા હૃદય અને ભક્તિથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિને નારદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનના દુઃખ દૂર થાય છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ નારદ જયંતિ પર શ્રી નારદ સ્તોત્રનો પાઠ કરે છે તે બુદ્ધિશાળી બને છે અને તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ નારદજી માટે કહ્યું છે કે દેવર્ષિણામ ચ નારદઃ, એટલે હું દેવર્ષિઓમાં નારદ છું. દેવર્ષિ નારદ મહાગ્રંથોને રચના ઋષિ વેદવ્યાસ, વાલ્મીકી અને શુક્રદેવના ગુરુ છે. નારદજીએ જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અંબરીશ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપીને ભક્તિના માર્ગમાં આગળ વધાવ્યા છે. આ કારણે તેમને દેવર્ષિ પદ આપવામાં આવ્યું છે. એટલે તેઓ દેવતાઓના ઋષિ છે. થોડા ગ્રંથો પ્રમાણે કઠોર તપસ્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ મળ્યું હતું. નારદજી ખૂબ જ જ્ઞાની હતા. પૌરાણિક કથા અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના માનસપુત્ર છે. બ્રહ્માજીના માનસપુત્ર બનવા માટે તેમણે પાછલા જન્મમાં ખૂબ જ તપસ્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે પાછલા જન્મમાં નારદ મુનિનો જન્મ ગંધર્વ કુળમાં થયો હતો અને તેમને તેમના રૂપ પર ખૂબ જ ઘમંડ હતું. પૂર્વજન્મમાં તેમનું નામ ઉપબર્હન હતું. એકવાર કેટલીક અપ્સરા અને ગંધર્વ ગીત અને નૃત્ય સાથે ભગવાન બ્રહ્માની પૂજા કરી રહ્યા હતા. એવામાં ઉપબર્હન ત્યાં સ્ત્રીઓ સાથે શૃંગાર ભાવથી આવ્યા. આ જોઈને બ્રહ્માજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ઉપબર્હનને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે. બ્રહ્માજીના શ્રાપથી ઉપબર્હનનો એક દાસીના પુત્ર તરીકે જન્મ થયો હતો. તેમણે પોતાનું પૂર્ણ જીવન ઈશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ લીધો અને ઈશ્વરને જાણવા અને તેના દર્શન કરવાની ઈચ્છા જન્મી. તેમના સતત તપ પછી એક દિવસ આકાશવાણી થઈ, હે બાળક, આ જન્મમાં તમને ભગવાનના દર્શન નહીં થાય, પણ આવતા જન્મમાં તમે તેમના પાર્ષદના રૂપમાં તેમને એકવાર ફરી પ્રાપ્ત કરશો. પછી તેઓ નારદ રૂપે અવતર્યા. દેવર્ષિ નારદ ધર્મના પ્રચાર અને લોક કલ્યાણ હેતુ સદૈવ પ્રયત્નશીલ રહે છે. શાસ્ત્રોમાં તેમને ભગવાનનું મન કહેવામાં આવ્યું છે. આ કારણે જ બધા યુગોમાં તમામ લોકોમાં સમસ્ત વિદ્યાઓમાં સમાજના તમામ વર્ગોમાં નારદજીનું હંમેશા મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. નારદ મુનિનો આદર માત્ર દેવતા જ નહીં પણ અસુરો પણ કરતા હતા. પરમ પિતા બ્રહ્માના 17 માનસ પુત્રોમાંથી એક નારદજીએ નારદ પુરાણની રચના કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે કળિયુગમાં પાપ વધી જશે અને સંસારમાં સંતુલન સ્થાપિત કરવું મુશ્કેલ થઈ જશે. નારદ પુરાણ અથવા નારદીય પુરાણ 18 મહાપુરાણોમાંથી એક છે. આ પુરાણના વિષયમાં કહેવામાં આવે છે કે તેનું શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઈ જાય છે. તેમાં પાપીઓનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બ્રહ્મ હત્યાનો દોષી છે, મદિરાપાન કરે છે, માંસ ભક્ષણ કરે છે, વૈશ્યગમન કરે છે, તામસિક ભોજન ખાય છે અને ચોરી કરે છે તે પાપી છે. 18 પુરાણોમાં નારદ પુરાણનો ક્રમ છઠ્ઠો છે. આ પુરાણમાં 25,000 શ્લોક હતા, જેમાંથી આ સમયે 18,110 શ્લોક જ ઉપલબ્ધ છે. આ પુરાણમાં વ્રત તીર્થના વિષયમાં જણાવવામાં આવ્યું છે. નારદ પુરાણમાં લખવામાં આવ્યું કે કળિયુગમાં લોકો હંમેશાથી સંતો અને બ્રાહ્મણોની આલોચના કરશે. લોકોમાં દેખાડાની ભાવના વધી જશે અને પાપ કર્મ વધી જશે, અધર્મ વધી જશે અને આ કારણે જ મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘટીને 20 વર્ષ થઈ જશે. નારદ મુનિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી હતી. નારાયણે પ્રસન્ન થઈ નારદ મુનિને મહતી નામની વીણા આપી હતી. સાથે જ વરદાન આપ્યું હતું કે જ્યારે નારદ તે વીણા વગાડશે ત્યારે તેઓ સ્વયં પ્રગટ થશે. દંતકથા અનુસાર આ જ વીણા વડે નારદ મુનિ ઋચાઓ, મંત્ર અને સ્તુતિઓ રચે છે. નારદ મુનિને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.